દિવાળી તહેવારમાં પોતાના ગામડે જવા આવેલા શ્રમયોગીઓને સરળ મુસાફરી મળી રહે તે માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભરૂચ બોલાવ ડેપો સહિત જીએનએફસી અને અંકલેશ્વરથી દાહોદ તથા પંચમહાલ જિલ્લામાં જવા આવવા માટે કુલ 190 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી। 16મી થી 19મી ઓક્ટોબર વચ્ચે આશરે 52,000 જેટલા મુસાફરોએ આ વિશેષ સેવાનો લાભ લીધો, જેના પરિણામે ભરૂચ એસટી વિભાગને કુલ 37 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હતી। મુસાફરોના સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પણ જરૂર મુજબ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, એવી માહિતી એસટી વિભાગ દ્વારા આપવામાં આવી છે। દર વર્ષ દિવાળી તહેવાર દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે। તે મુજબ આ વર્ષે પણ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળો ભોલાવ બસ સ્ટેશન, જીએનએફસી બસ સ્ટેશન તેમજ અંકલેશ્વર બસ સ્ટેશન ખાતેથી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું। સદર એક્સ્ટ્રા સંચાલન દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ મુસાફર તરફથી મળવા પામેલો હતો। સમગ્ર સંચાલન દરમિયાન 85થી વધુ બસો થકી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા, જેના થકી 12.5 લાખથી વધુની આવક મળવા પામેલ હતી અને 5,200થી વધુ શ્રમયોગીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવેલ હતો। તે ઉપરાંત ભરૂચ વિભાગ દ્વારા સુરત ખાતે પણ અત્રેથી પંચમહાલ તેમજ સૌરાષ્ટ્ર તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસો અત્રેથી ફાળવવામાં આવેલ હતી, જેની પણ સંખ્યા 100થી વધુ બસો અત્રેથી ફાળવેલ હતી, જેના થકી પણ 25 લાખથી વધુની આવક સુરત ખાતેથી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલું હતું, તેના થકી મળવા પામેલ છે। સમગ્ર સંચાલન દરમિયાન અંદાજિત 190 જેટલી બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને સમગ્ર સંચાલન દરમિયાન 37 લાખથી વધુની આવક વિભાગને દિવાળી તહેવાર દરમિયાન મળવા પામેલી છે। આમ મુસાફરો દ્વારા ખૂબ જ સારો એસટી નિગમ ઉપર ભરોસો રાખી અને તેની સેવા સર્વિસનો ઘણો સારી રીતે લાભ લેવામાં આવેલ હતો અને આ મુજબ તેઓ દ્વારા આવનાર દિવસોમાં પણ એનો લાભ લેવામાં આવશે। તો તેમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ વિભાગ અને નિગમ દ્વારા તેમની સર્વિસમાં પણ વધારો કરી સારી સેવા પૂરી પાડવામાં આવશે। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।